આઈ ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। વડોદરા પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું। વડોદરા શહેરમાં પોલીસ અને પાલિકા તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન અંતર્ગત મોડી રાત સુધી ખુલ્લા સંયુક્ત રહેતા લારી ગલ્લા અને ખાણીપીણીની લારીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ લારીઓ અસામાજિક તત્વોના અડ્ડા બની રહેતી હોવાના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી હતી। ફતેગંજ અને નવાપુરા વિસ્તારમાં પોલીસ અને પાલિકા તંત્રએ મોડી રાત્રે સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું। આ ઓપરેશન દરમિયાન અસામાજિક તત્વોની બેઠક બનેલા લારી ગલ્લાના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। દબાણ શાખાની ટીમે આ કામગીરી નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી હતી। કાર્યક્રમ દરમિયાન કેટલાક વેપારીઓએ દબાણ શાખાની ટીમ સાથે બોલાચાલી કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેને પગલે પોલીસે તેમની અટકાયત કરી હતી। આ પગલાંથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ મળી હતી। આ સંયુક્ત ઓપરેશનથી શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવામાં મદદ મળી છે। સ્થાનિક લોકોએ પોલીસ અને પાલિકા તંત્રની આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે આવનાર સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે।